नमस्तु। श्रीमद् करुणासागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचलदास जी महाराज की जय। श्री धर्म प्रियदास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। मातने तात सुत व्रातने भर जा, कुटुंब परिवार ने लार लागे। इंद्रिय साधने कारणे आपनो आप भूली गयो त्याय भागे। आपनो भूली गयो त्याय भागे। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા सकर्ता सतकैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जीवोનું परम कल्याण करवा माटे, जगतना जीवोने जन्म मरणना ત્રાસમાંથી મુક્ત કરવા માટે, જગતના જીવોને જગત કર્તાનો સંદેશ આપવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય દેહ ધારણ કરી 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે। जंबूदीपनी अंदर बाल स्वरूपे प्रगट थई सौभाग्यवती हेतबाई माता ने मळ्या। हेतबाई मातानु सासरू सारसामां हतुं अने पियर सोलापुरा। हेतबाई माता बाल स्वरूप परम गुरु ने लईने प्रथम तो पियर में जाय छे। आम तो पियर भाग्यशाળી છે। સૌ પ્રથમ પરમ ગુરુની પધરામણી હેતબાઈ માતાના પિયર સોલાપુરામાં થઈ અને સોલાપુરા જઈને હેતબાઈ માતા બાલકુવેરને લઈ અને સારસા નગરમાં આવે છે। ત્યાં 7 વર્ષ રહે છે। 7 વર્ષની ઉંમરે પરમ ગુરુ બાલકુવેર એમ કહે છે કે હું હવે આ પરિવારનો ત્યાગ કરી સંન્યાસી દીક્ષા લઈ ગુરુ પરંપરા અનુસાર હું જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી અને કૈવલ કર્તાનો સંદેશ આ જંબુદીપની અંદર ફેલાવીશ। એ માતા પણ ભાગ્યશાળી છે કે પરમ ગુરુના માધ્યમથી सदाय एना इतिहासनी अंदर आ मातानु नाम एमनी साथे रहे छे। ग्रंथोनी अंदर पण हेतबाई मातानु नाम दिव्य परम गुरुए जोड्યું છે कारण के हेतबाई माताए गया जन्मनी अंदर खूब तप कर्યું હતું। एम ज कोई प्रभुनी प्राप्ति थती નથી। प्रभुने मेळववा माटे કેટલાય जन्मों वीती जाय छे अने सर्वस्वनो त्याग करी मोह माया ममता छोड़ीने
જ્યારે ભગવત સ્મરણ કરવામાં આવે ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય છે. જેમ ધ્રુવે રાજસુખનો ત્યાગ કરી 5 વર્ષની ઉંમરે વનમાં જઈને તપ કર્યું. આપણે ઘરમાં નથી કરી શકતા, એ દુઃખની બાબત છે. આપણે વહેલા ઉઠવું છે તો ઉઠી શકતા નથી. પ્રભુનું સ્મરણ કરવા માટે, આપણું કલ્યાણ કરવા માટે વહેલા નથી ઉઠી શકતા તો બીજું શું કરી શકીએ? એટલે કલ્યાણ કરવા માટે આપણે સ્વયં સાધના કરવી પડશે. સાંસારિક જીવનમાં સુખી થવું હોય તો પણ પુરુષાર્થ કરવો પડે છે. પરંતુ કોઈના દુઃખ માટે કરેલો પુરુષાર્થ એ તપ બની જાય છે. પોતાના માટે તો સૌ કોઈ કરે છે, પરંતુ બીજાના માટે જે જીવે છે એ તપશ્ચર્યા છે. ઘણીવાર ઘરમાં પણ લોકોને બહુ સહન કરવું પડતું હોય છે. દરેકના સ્વભાવ સરખા નથી, એટલે મેચિંગ ના થાય. એટલે એમાં જેનો સરળ સ્વભાવ હોય એમને વધારે સહન કરવું પડતું હોય છે. અને જ્યાં જરૂર હોય ત્યાં માણસ સહન કરે, ભૂખ્યા રહે, સેવા કરે તો એ તપશ્ચર્યા છે. બાકી સ્વાર્થ માટે આપણે કામ કરીએ એ તો આપણું કર્તવ્ય છે. એટલે હેતબાઈ માતાએ ગયા જન્મમાં તપ કર્યું હતું. અહીંયા દિવ્ય પરમ ગુરુ ચોપાઈની અંદર કહે છે કે માત ને તાત સુત ભ્રાત ને ભારજા કુટુંબ પરિવારની લહાર લાગી. ભગવાનનું ભજન કેમ નથી થતું? તો કે આ કુટુંબ પરિવારની ચિંતા, ઉપાધિ. એટલે માણસો ભગવાનનું ભજન કરી શકતા નથી. જન્મા હોઈએ ત્યારે તો કઈ ગમ હોતી નથી. બાળપણ આપણું રમતમાં ચાલ્યું જાય છે. તમે અરે સંસારમાં માનવ અવતારમાં ભજલ્યો શ્રી ભગવાનને. તમે આરે સંસારમાં માનવ અવતારમાં ભજલ્યો શ્રી ભગવાનને. ભજલ્યો શ્રી ભગવાનને. કઈ ધ્યાન નતો ગમત મારે, કઈ ધ્યાન નતો ગમત મારે. તમે જાગો સવારમાં માનવ અવતારમાં ભજલ્યો શ્રી ભગવાનને. તમે જાગો સવારમાં માનવ અવતારમાં ભજલ્યો શ્રી ભગવાનને. ભજલ્યો શ્રી ભગવાનને. મહાપુરુષો ભજન દ્વારા આપણને સુંદર ઉપદેશ આપે છે. તમે આરે સંસારમાં અને માનવ અવતારમાં ભજી લ્યો શ્રી ભગવાનને. ભગવાનનું ભજન કરી લ્યો.
આ માનવ દેહ અમૂલ્ય પ્રાપ્ત થયો છે, એને માત્ર ઇન્દ્રિયોના સુખ માટે જ ખર્ચી ન નાખતા સમય લઈને ભગવાનનું ભજન કરજો તો જીવન સફળ થશે. બાળપણ તો બાળપણ છે, એટલે એમાં તો કોઈ ચિંતા નથી. માતા પિતાના સાનિધ્યમાં આનંદ કરીએ છીએ, પણ કોઈ ધ્રુવ અને પ્રહલાદ જેવા હોય, ગયા જન્મના કોઈ તપસ્વી હોય, એ બાળપણની અંદર જાગી જાય. નહીં તો 5 વર્ષની ઉંમરમાં તો કંઈ ખબર પડતી નથી. નથી અક્ષર જ્ઞાન હોતું, નથી કોઈ શાસ્ત્રોનું જ્ઞાન હોતું, પરંતુ એમાં ગયા જન્મની એની તપસ્યા હોય અને બીજું એમના માતા પિતાનું કોઈ યોગદાન હોય છે. જેમના માતા પિતા મહાન હોય એ ઉત્તમ પુત્રને જન્મ આપે છે. પુત્રની મહાનતા પાછળ માતા યા તો પિતાનું પણ યોગદાન હોય છે. એટલે માતા પિતાએ પણ વિચારવું જોઈએ કે ઉત્તમ બાળકની પ્રાપ્તિ કરવા માટે આપણે પણ ઉત્તમ જીવન જીવવું જોઈએ. ધ્રુવ એ ઉત્તમ હતો. કેમ? કે એમની જે માતા સુનીતિ હતી ને, એ ધર્મના સંસ્કાર વાળી હતી, બાળકને સારી શિખામણ આપતી હતી. એટલે બાળક તપ કરવા માટે જાય છે. અને આપણે બાળકોને શું કરીએ? માત્ર સુવિધાને સગવડ આપી અને એના ગુલામ બનાવીએ છીએ. સહેજ પણ સહન કરતા શીખવતા નથી ને આપણે સહન કરતા નથી. થોડી પરિસ્થિતિનો સામનો કરતા શીખવું જોઈએ, આપણે પણ અને આપણા બાળકોને પણ. એ તપશ્ચર્યા છે. એટલે ઉત્તમ બાળકોના જન્મ માટે તપ કરવું જોઈએ. અગર તો ઉત્તમ જીવન બનાવવા માટે તપ કરવું જોઈએ. તો બાળપણ આપણું રમતમાં ચાલ્યું જાય છે. 5 વર્ષે પછી ભણવા બેસીએ એટલે ભણવામાં પણ આપણું જીવન અભ્યાસમાં ચાલ્યું જાય છે. એટલે એમાં પણ પ્રભુ ભજન થઈ શકતું નથી. પરંતુ બાળકોને આપણે થોડા થોડા સંસ્કાર આપીએ ને તો ચોક્કસ બાળકો બધું કરે છે. નાના બાળકોની અંદર જિજ્ઞાસા હોય છે, યાદ રાખજો. અહીંયા આપણે જોઈએ છીએ, મોટાને કહું કે જય વિધિ બોલજો, ના ના એમને આપો ને. એમને કેમ ભાઈ, તને શું તકલીફ પડે છે? આટલી બધી ગભરામણ શું છે? આટલી ઉંમર થઈ તો પણ, ભણ્યા છો તો પણ, વાંચીને બોલવાનું તો પણ. આજ આપણી દુર્દશા છે કે આપણે સારું કામ કરવા માટે આગળ નથી આવતા. તમને અભ્યાસ કરાવવામાં આવે છે, જેવું થાય તેવું કરવાનું, સંકોચ રાખ્યા સિવાય. સારું કામ કરતા શીખવાનું છે અને બીજાને આપણે શીખવવાનું છે. તો આપણા જીવનની પ્રગતિ થશે અને આપણા પરિવારની પ્રગતિ થશે. સારા સંસ્કારોનું સિંચન કરવાનું છે. નાના બાળકોની અંદર જિજ્ઞાસા છે કશું કરવાની. એને તિલક કરી દો તો એ તિલક પણ કરશે, તમે કરશો રોજ તો એ રોજ કરશે. પણ આપણે આવું કરતા, આપણે નહીં કરવાનું ને એને કઈ નહીં શીખવવાનું. પછી બાળકોમાં સંસ્કાર આવશે કેવી રીતે? તમારે પ્રાર્થના કરવી જોઈએ, બાળકોને બેસાડવા જોઈએ અને એમને પણ આ સંસ્કાર આપવા જોઈએ. હમણાં અમે અમલસાડ ગયા હતા.
વલસાડની આ બાજુ, નવસારીથી આગળ. ત્યાં એક ઘરે અમે રોકાણા, બપોરની પ્રસાદી લીધી. એમની એક દીકરી હતી, એને કહ્યું તું પ્રાર્થના કરજે. એક તો સરસ્વતીની પ્રાર્થના બાળકોને આવડે, એ સિવાય પણ બીજી પ્રાર્થના એ સંસ્કૃતમાં બોલી લગભગ 5 મિનિટ. હજુ તો બહુ નાની ઉંમરની છે, આ નાની છોકરીઓ છે ને એવડી જ હતી. મોટાને ન આવડતી હોય એવી સંસ્કૃત પ્રાર્થના એ બાલિકાઓને આવડે, કારણ કે એમના માતા પિતાને આવડતી હતી. ખાસ એમની માતાને એ સંસ્કાર હતા, તો એ બાળકોને શીખવાડ્યું કે આપણે આ પ્રાર્થના કરવી જોઈએ અને સંસ્કૃતમાં બોલવાની, એટલે અભ્યાસ કરવો પડે, એનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું. અને સંસ્કૃત બોલતા આવડી જાય ને એના માટે બધી જ ભાષા સરળ થઈ જાય. જ્યારે આપણા બાળકોને એક શ્લોક પણ ન આવડતો હોય અને આપણે એને અંગ્રેજી શીખવીએ, ડેડી, મોમ, પણ મોમ મોટા બોમ્બ ફોડતી હોય. એટલે આપણા બાળકોને સંસ્કાર આપવાની ચિંતા કરજો. વર્તમાન સમયમાં શિક્ષણ આપણે આપીએ છીએ, એમની ચિંતા કરીએ છીએ, પરંતુ સાથે સાથે તમે સંસ્કારની જેટલી ચિંતા કરશો એટલા જ તમારા બાળકો સુખી થશે અને તમે પણ સુખી થશો. નહીં તો તમારી ઈચ્છાઓ ઉપર પાણી ફરી વળશે. યાદ રાખજો, એકલું શિક્ષણ સુખી થવા માટે કામ લાગશે નહીં. શિક્ષણ હશે તો પણ ઘરમાં ઝઘડાઓ થશે. જ્યારે સંસ્કાર હશે તો ઘરમાં શાંતિ આવશે. પહેલાના લોકોમાં શિક્ષણ ઓછું હતું છતાં પણ સુખી હતા. આજે શિક્ષણ વધ્યું છે, પતિ પણ શિક્ષિત હોય અને પત્ની પણ શિક્ષિત હોય, પરંતુ સાથે સંસ્કારનો સમન્વય હોય તો એ પરિવારની પ્રગતિ થાય છે અને પરિવાર સુખી બને છે. પરંતુ સંસ્કારનો અભાવ હોય તો શિક્ષિત પતિ અને પત્ની બંને લડતા હોય છે, સંસ્કારના અભાવે. શિક્ષણનું મહત્વ છે, પરંતુ એના કરતા વધારે સંસ્કારનું મહત્વ છે. શિક્ષણ ઓછું હોય તો ચાલે, પણ સંસ્કાર ઓછા હોય તો નહીં ચાલે. વાત વાતમાં લડાઈ થઈ જશે, એમાંથી મહાભારત થઈ જશે અને એમાંથી છૂટાછેડા થઈ જશે. આ પ્રક્રિયા વર્તમાન સમયમાં બહુ ચાલે છે. નાની નાની બાબતોમાંથી ઝઘડા કરી અને બસ હવે નથી જવું, પતી ગયું કામ. અને કાં તો પુરુષોમાં એવા દૂષણો હોય છે, શરાબના, જુગારના, અત્યારે તો ઓનલાઈન જુગાર આવ્યો છે, અને કોઈ બીજી લતોમાં ફસાયા હોય, ભોગ વિલાસમાં, તો એનાથી ત્રસ્ત થઈને પણ છૂટાછેડાઓ થઈ જતા હોય છે. એટલે કુટુંબ પરિવાર એ પણ ક્યારેક પ્રભુ ભજનની અંદર અવરોધરૂપ બનતો હોય છે. તો અહીંયા બાળપણ આપણું રમતમાં ચાલ્યું જાય છે, ભણવામાં ચાલ્યું જાય છે, અને પછી આપણા જીવનમાં આવે છે યુવાની, જેને આપણે કહીએ છીએ જવાની. પણ એ રહેવાની નથી, જવાની છે. એ જવાની છે, જતી રહેવાની છે. એટલે એનાથી બહુ પ્રભાવિત ન થતા યુવાનીની અંદર જ આપણે ભગવત સ્મરણ અને સાધના કરવી જોઈએ.
એમ કરતા યુવાની આવે, બોલો એમ કરતા યુવાની આવે, મોહમાયાના રે ને મન ભાવે, મોહમાયાના રે ને મન ભાવે, ભૂલ્યા વિષયના પ્યારમાં માનો અવતારમાં ભજલો શ્રી ભગવાનને, ભૂલ્યા વિષયના પ્યારમાં માનવ અવતારમાં, બોલો ભજલ્યો શ્રી ભગવાનને, એ ભજલ્યો શ્રી ભગવાનને. કંઈક સાંભળ્યું હશે, કંઈક બોલ્યા હોઈશું ને તો ભાવના જાગશે કે ભગવાનનું ભજન કરીએ, નહીં તો નવરા બેઠા વાતો જ કરીશું અને મસાલા ખાઈને જીવન પૂરું કરી દઈશું. સમજ્યા? વિચારતા નથી કે આ કેવું ઉત્તમ જીવન મળ્યું છે. આપણે આપણા શરીરનો પણ વિચાર નથી કરતા તો પછી શરીરમાં રહેલ આત્માનો વિચાર ક્યારે કરીશું? શરીરના સ્વાસ્થ્યનો વિચાર નથી કરતા તો આત્માના કલ્યાણનો વિચાર ક્યારે કરીશું? જેનામાં શરીરના સુખનો વિવેક નહીં હોય એનામાં આત્મ સુખનો વિવેક નહીં આવે. માટે પહેલા શરીર સુખનો વિવેક કરજો કે આ શરીર આપણું સ્વસ્થ કેવી રીતે રહે, અને શરીરને સ્વસ્થ રાખીશું તો મન સ્વસ્થ રહેશે, અને મન સ્વસ્થ થશે ત્યારે આત્માનું કલ્યાણ થશે. શરીરથી તો ઘણા લોકો સ્વસ્થ છે, પણ આ દુનિયામાં મનથી સ્વસ્થ રહેનારા કોઈ વિરલા જ હોય છે. બાકી બધા જ લોકો મનથી બીમાર છે. મનોરોગ બધાને લાગેલો છે, અને એ છે ઇન્દ્રિયોના સુખની વાસના, શરીર સુખની ચાહના. એ મનનો રોગ છે. એટલે માનવ જીવન મળ્યું છે, બાળપણ તો રમતમાં ચાલ્યું જાય છે. એમ કરતા યુવાની આવી, પણ યુવાનીએ આપણને મોહમાયાની અંદર જકડી લીધા. આજની આ રંગીલી દુનિયા, આજની ફેશન અને એની સાથે કુસંગથી વ્યસન માણસના જીવનને ભજન ભૂલાવી અને ભોગ પ્રધાન બનાવી દીધા છે, બરબાદ કરી દીધા છે. દરેક લોકો દુખી છે. ખાય એ દુખી ને એની સાથે રહે એ દુખી. બોલો, એ ખાતા નથી પણ પેલાને લઈને દુખી છે. ભાઈઓ મસાલા ખાઈને દુખી, બહેનો એમનાથી દુખી. કેમ એનાથી દુખી? વિચાર કરો. એ તમને ના પાડે તો પણ તમે છોડતા નથી. તમે એમ કહો છો આ મારી પત્ની પ્રિયતમા. હું પ્રિયતમા? એની સારી વાત અને સાચી વાત તો સ્વીકારતા નથી. તમને પ્રિય લાગતી નથી તો કેવી રીતે પ્રિયતમા? અને તમારા પ્રત્યે એની લાગણી છે માટે તમને કહે છે, એ પણ વિચારવું જોઈએ. માટે તમે એના પ્રીતમ છો તો એ સાચા પ્રીતમ કહેવાય કે પ્રીતમની ચિંતા કરે. પણ એને ભાન નથી થતું કે આ મારા સુખ માટે કહે છે તો મારે આ છોડવું જોઈએ. એટલે યુવાની માણસને મોહ માયામાં જકડી લે છે. એ યુવાનીથી આપણે અંજાવું ના જોઈએ. યુવાનીનું એક તેજ છે કે માણસ ભોગના સુખ પાછળ દોડે છે, ગાંડો થઈ જાય છે, પાગલ થઈ જાય છે, અને પોતાને ભૂલી જાય છે, ભગવાનને ભૂલી જાય છે.
ભગવાનનું ભજન ભૂલી જાય છે. એને ખબર નથી કે આ યુવાની જતી રહેશે અને પછી વૃદ્ધાવસ્થા આવી જશે, ત્યારે નિરાશ થવું પડશે. સંસારના ભોગ વિલાસની અંદર આ યુવાનીમાં આપણે પાગલ થઈને જે યુવાની ભગવાનનું ભજન કરવા માટે ને સાધના કરવા માટે, તપસ્યા કરવા માટે મળી છે, કોઈની સેવા કરી લઈએ, ભગવાનનું સ્મરણ કરી લઈએ અને શાંતિથી ભગવાનનું ધ્યાન કરી લઈએ, તો ઘરની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. બાકી તો બધા જ લોકો દુખી છે. મનની અંદર મહારોગ લાગ્યો છે ચિંતાનો. પણ અમારા ભાઈઓને બહુ ચિંતા નથી. મોજથી મસાલા ખાય, બિંદાસ, બિલકુલ ચિંતા નહીં કે આ શરીર બગડી જશે, પૈસા ખોટા ખર્ચાય છે, કોઈ ચિંતા જ નહીં. બીજી ચિંતા કરતા હશે પરિવારની, પણ પોતાની ચિંતા નથી. જે થવું હોય તે થાય. તો પરિવાર સાથેનો પણ સાચો પ્રેમ ન કહેવાય, કારણ કે કાલે તમારું શરીર બગડશે અને નષ્ટ પણ થઈ જાય તો પરિવારની કેવી દુર્દશા થશે એનો પણ વિચાર નથી કરતા. અને ઘરમાં તમારા નાના બાળકો તમને સલાહ આપે ને, તમારા માટે શરમજનક કહેવાય. એમ કે આ ન ખવાય, એટલી ખબર એને છે, પણ પછી 50 ચાલ્યા ગયા એને ખબર પડતી નથી કે આ ન ખવાય. પણ કોઈએ કહ્યું છે 12 બુદ્ધિ ને 16 શાન, આવી તો આવી, નહીં તો ના આવે. પછી 80 જાય ને તોય ના આવે. તો આવું ઉત્તમ જીવન મળ્યું છે. સવારમાં નિયમથી સમય કાઢીને ભગવત સ્મરણ કરવું જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, અને જ્યારે સમય મળે ત્યારે ધર્મગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. એમાંથી આપણને સદવિચાર પ્રાપ્ત થશે. અને વિચારમય જ્યારે બનીશું ત્યારે ઉત્તમ કર્મ થશે, અને ઉત્તમ કર્મથી મનુષ્ય સુખી થાય છે. કર્મ કર્યા વિના માણસ ચાહના રાખે કે મને આ બધું મળી જાય, એમ મળવાનું નથી. અત્યારે જે પરિસ્થિતિ છે એમાં તમે ઉત્તમ કર્મ કરી શકો છો. ઉત્તમ કર્મ માત્રથી આનંદ મળે છે, અને એ જ સાચું સુખ છે. નહીં કે ગાડી આવીને સુખ મળશે, લાડી આવીને સુખ મળશે. પૂછો બધાને કેટલા સુખી થયા. પેલા કોઈ રોકવા વાળું નહોતું, કોઈ ટોકવા વાળું નહોતું, પણ ઇન્સ્પેક્ટર આવી ગયા હવે આપણા માટે, બ્રેક મારવા વાળા. સારું છે આજે ભાઈઓ બહેનોનું જોડાણ છે ને, એકબીજાનું ધ્યાન રાખવા માટે છે. એમાં ખાસ ભાઈઓનું ધ્યાન રાખવું પડે, કારણ કે બહાર વધારે ફરતા હોય ને એટલે આચર કુચર બહુ ખાઈ આવે, રખડવાની ટેવ પડી જાય. હું તો એમ કહું બહાર જવું જોઈએ, પણ કામથી જવું જોઈએ, કામ સિવાય જવું જોઈએ નહીં તો આપણે રખડું કહેવાય. કામથી જાઓ ને પાછા આવી જાઓ. ઘરમાં રહો, કઈ સાધના કરો, દુનિયામાં સેવાના અનેક ક્ષેત્રો છે એમાં જોડાઓ, તમારું જીવન ધન્ય બનશે. એટલે એમ કરતા યુવાની આવી, મોહ માયા નારીને મન ભાવી, ભૂલ્યા વિષયના પ્યારમાં, માનવ અવતારમાં ભજી લો શ્રી ભગવાનને. વિષયોની અંદર સુખ નથી, એમાં તો આપણે પોતાને ભૂલતા જઈએ છીએ. ઇન્દ્રિયોના સુખને સાચું માની અને પોતાના સત્ય સ્વરૂપનો વિચાર પણ નથી કરતા કે આ શરીરમાં હું કોણ છું. અને જે સુખની પાછળ દોડીએ છીએ એ સુખ ન મળે ત્યાં સુધી માણસ દુખી, મળ્યા પછી પણ એ સુખી નથી. યાદ રાખજો, એને ભુક્તમાન કરે છે ત્યારે થોડો આનંદ આવે છે, પણ એમની વાસના વધારે પ્રબળ થઈ જાય છે.
સંસારના ભોગની આસક્તિમાં માણસ સંતોષ નથી મેળવી શકતો. ગમે તેટલું મળી જાય તો પણ સંસારના ભોગમાં માણસને સંતોષ નથી થતો. એ પણ એક દુઃખ છે. અને એક બીજી ચિંતા હોય છે કે આ મળેલું સુખ ચાલ્યું ના જાય. અત્યારે લગ્ન થયા પછી પણ ચિંતા રહેતી હોય છે. કઈ ગેરંટી વાળો માલ તો છે નહીં. હવે પેલા મળતો હતો, હવે બધું ભેળસેળ વાળું આવી ગયું, નકલી આવી ગયું. એટલે એક ચિંતા લગ્ન થયા પછી પણ રહેતી હોય છે. પણ જેના ઘરમાં સંસ્કાર છે ને એને ચિંતા નહીં રહે. જેનું જીવન યોગ્ય છે એને કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન છે જે માણસ મનસ્વી જીવન જીવે છે, અધર્મયુક્ત જીવન જીવે છે, વ્યસન પ્રધાન જીવન જીવે છે, એમના માટે આ બધી દુઃખની સંભાવનાઓ છે. એટલે યુવાની એ કાયમ રહેવાની નથી. તો એનાથી અંજાય ને આપણે ભગવાનનું સ્મરણ ના ભૂલવું જોઈએ. અને આપણા પરિવારના જે સભ્યો છે ને એના સંબંધો પણ ન ભૂલવા જોઈએ. નહીં તો લગ્ન થયા પછી લોકો મા બાપને ભૂલી જતા હોય છે, ભાઈને પણ ભૂલી જાય. સ્વાર્થની પાછળ માણસ ગાંડો થઈ જાય અને એની પાછળ દોડે છે. કેટલાય ગોથા ખાઈ જાય છે. પણ જે પરિવારનું સુખ હતું, માતા પિતાનું સુખ હતું, એ બધું છોડીને જ્યારે માણસ પાગલ થઈને દોડે ત્યારે માણસ દુઃખી થાય છે. કારણ કે જેની પાછળ દોડે છે એમાં એટલું સુખ નથી હોતું જે સુખ આપણા જે સંબંધો હતા એ સંબંધોમાં હતું. અને સાંસારિક સુખની પાછળ માણસ પાગલ થઈ જાય છે ત્યારે એના નિકટના જે પતિ પત્નીના સંબંધો હોય એમાં પણ કેટલાય વિક્ષેપ ઉભા થતા હોય છે, કેટલી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એટલે માણસના જીવનમાં સંપત્તિની આવશ્યકતા છે, પરંતુ માણસ એટલી હદે એની પાછળ પાગલ થઈ જાય છે કે પૈસાને મેળવવા માટે ધર્મ ચૂકી જાય છે, અધર્મનો માર્ગ પકડે છે, બેઈમાનીનો માર્ગ પકડે છે. અને ઘણા લોકોને તો બસ પૈસા પૈસા મેળવવા માટે ગમે તે રીતે પૈસા લાવો, મહેનત કર્યા વગર રાતોરાત એને ધનવાન થઈ જવું છે. તો શું કરવાનું? તો કે જુગાર રમો, જલ્દી પૈસા આવે. એક માણસ શેર બજારમાં લાખોપતિ હતો, પણ રાતોરાત એ રાખ થઈ ગયો. કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયો. આ દુર્દશા કેમ આવી? કે માણસ પૈસાની પાછળ એટલો પાગલ હતો કે એમાં બધા જ પૈસા હોડમાં મૂકી દે. એટલે જુગારથી કોઈ માણસ સુખી થતો નથી, એમાં તો બરબાદ જ થવાનું છે. એટલે પૈસાની જરૂર છે, મહેનત કરીએ અને ધર્મ સાથે રાખીને કમાઈએ, અને એ જ પૈસો આપણને ઘરમાં સુખ આપે છે. ક્યાંયથી પણ અનીતિના માર્ગેથી જો ધન આવી જશે ત્યારથી ઘરમાં અશાંતિ શરૂ થઈ જાય. પછી લોકો કે અમારા ઘરમાં શાંતિ નથી, તો શું કરાવે? તો કંઈક કરાવવું પડશે, ગ્રહ શાંતિ કરવી પડશે. પણ તમે કરેલા છે એનું હું? અશાંતિ આવી કેમ? તો કે આપણે ખોટું કંઈક કર્યું છે. યાદ રાખવાનું, ધ્યાન કરીને જોઈશું ને તો સમજાશે કે આપણે શું ખોટું કર્યું છે. ઘરની અશાંતિનું કારણ શોધીશું તો ધ્યાનમાં મળશે, અને ધ્યાનથી દૂર થશે, ભગવત સ્મરણથી દૂર થશે.
કોઈને તમે મદદ કરશો તો દૂર થશે. આ ઉપચાર છોડીને આપણે માત્ર વિધિથી શાંતિ મેળવવા માગીએ છીએ, પણ એમ શાંતિ મળતી નથી. કેટલાય રોજ યજ્ઞ કરો ને તોય ના મળે. પણ જીવનમાં જો જીવતા આવડી જાય, સમજણ આવી જાય ને, અને જીવનમાં સારા કર્મ કરીએ તો શાંતિ મળે છે. એટલે ઘરમાં શાંતિ જોઈતી હોય તો ભગવત સ્મરણથી મળશે. એટલે કુટુંબ પરિવારનો જે સંબંધ છે એક પ્રકારનું બંધન છે. આપણે એને બંધન બનાવી દીધું છે. પરિવારમાં રહીને પણ એકબીજા પ્રત્યે જે સ્નેહ હોવો જોઈએ, સેવાની ભાવના હોવી જોઈએ અને ભગવત સ્મરણના સંસ્કાર હોવા જોઈએ, એ જોઈએ તેટલા નથી હોતા. સવારમાં ઉઠીને લોકો ભાગવા જ માંડે, કાં તો ઉઠીને સીધી કે ચા, કાં તો કંઈક ખાય ત્યારે તો પેટ સાફ થાય. આવી બીમારીઓ બહુ લાગી છે. સવારમાં ઉઠીને પેપર, હવે તો સીધો મોબાઈલ. ઉઠીને પેલા ભગવાનનું ભજન કરો, નાહી ધોઈને પ્રાર્થના કરી અને પછી તમારા કાર્યની શરૂઆત કરો. અને એમાંય કેટલું જરૂરી કેટલું નહીં જરૂરી એનો પણ વિચાર કરવાનો. આ સમય આપણો કિંમતી છે, ક્યાં ખર્ચવો જોઈએ એનો વિચાર કરવાનો. જે કાર્યમાં વપરાશે એટલી એની કિંમત મળશે. પછી આવો માનવ જીવનનો સમય મળશે નહીં. કૂતરા બિલાડા ગાય ભેંસને કહો કે તમે ભજન કરો. ગાય ભેંસ બાંધી હોય ઘરે તો કહેજો, શું ભજન કરે? જ્યારે ભજન કરવાનું હતું ત્યારે કર્યું નહીં, પછી પ્રાણીમાં જઈને થોડું ભજન થવાનું. પછી તો પૂંછડા ઊંચા કરીને ફર્યા કરવાનું, ઉલાળ્યા કરવાનું, શિંગડા ભટકાવાના, લડવાનું, બંધાઈ રહેવાનું. યાદ રાખજો, જે માત્ર ઇન્દ્રિયોના સુખ માટે જ જીવે છે અને પરિવારની અંદર આસક્તિ છે, એ જીવ પછી એક ખીલે બંધાઈ રહેવાનો. કારણ કે એમાંય પરિવાર હોય છે. પરિવારનો સ્નેહ પરિવાર સુધી લઈ જાય તો પ્રાણીમાં પણ પરિવાર છે. એટલે પરિવારની આસક્તિ છોડી અને ભગવત સ્મરણ કરવું જોઈએ. પરિવાર પ્રત્યે આપણો જે ધર્મ છે પૂર્ણ નિષ્ઠાથી પાળવાનો. ભગવાનનું સ્મરણ ક્યારેય પરિવાર ધર્મથી વિમુખ કરતો નથી, પરંતુ પરિવારનો પ્રેમ એ આપણને પ્રભુથી વિમુખ કરાવે તો એ સાચો પ્રેમ નથી. અને એવું જ થાય છે. અત્યારે કોઈને રસ નથી બોલો પ્રાર્થના કરવામાં. ઘરમાં તમે અભ્યાસ કરજો, કેટલા લોકો પ્રાર્થના કરે છે. ઘરમાં જેનામાં વિશેષ ભાવના છે ને, કાં તો ભાઈ ને કાં તો બેન, એક દીવા કરશે, આરતી કરશે, અગરબત્તી કરશે. એટલે જેનામાં વિશેષ સંસ્કાર છે એ પૂજા પાઠ ની પ્રાર્થના કરે છે. એ સિવાયના બધા તો કોઈ મોડા ઉઠે, ખાઈ પીને નીકળી જાય. એવું નહીં કે બધાએ પ્રાર્થના કરવી જોઈએ. આપણે એવું માનીએ ભગવાનનું સ્થાન હોય એટલે ગમે તો એક પૂજા કરી લે પૂજારી એટલે ચાલે. પણ આ માત્ર ભગવાનની પૂજા કરવા માટેનું સ્થાન નથી. ઘરના બધા જ સભ્યો પૂજા કરે અને સંસ્કાર પ્રાપ્ત થાય એટલા માટે આ ઘરમાં સ્થાપન કરવામાં આવે છે. ઘરમાં બાથરૂમ બનાવો છો, શું કામ બનાવો છો? કોઈ એકને નાહવા માટે બનાવો છો? રસોડું એકના માટે છે તો બધાના માટે છે? ટીવી એ એકના માટે છે ના, તો બધાના માટે. તો પછી મંદિર એ તો કે છે એ કોઈ એકના માટે છે. આજ આપણી ભૂલ છે. બીજી બધી જ વસ્તુઓ બધાના માટે ઊભી કરી છે અને મંદિર તો ગમે તે એક જઈને પૂજા કરી દેશે તો ચાલશે. તો એકાદ જણ નાઈ લે ઘરમાં જ ના ચાલે? બીજા બધા એમને ફરે તો શું વાંધો છે? એક દિવસ બધાનો વારો, એક દિવસ આમનો, બીજા દિવસે બીજાનો, ત્રીજા દિવસે ત્રીજાનો. બાથરૂમને ન્યાય મળી જાય અને આપણને નાહવાનો લાભ મળી જાય. ઘણા તો કેટલાય દિવસો સુધી પણ પ્રાર્થના કરતા નથી. આપણને તો નાહવાનું અઠવાડિયે મળે,
પણ ઘણા લોકો તો પ્રાર્થના અઠવાડિયે નથી કરતા. બોલો, આ માણસો કેવી રીતે સુખી થવાના? એમનું જીવન વ્યર્થ જવાનું. એમાં તો આપણે પોતાને ભૂલી ગયા છીએ અને પોતાને નહીં ઓળખીએ ત્યાં સુધી સુખનો કોઈ માર્ગ જ નથી. સુખ મળશે નહીં. માન્યું છે ને એ બધું સુખ નથી, એ તો હવામાં ઉડી જવાનું. મોટો મહેલ બનાવ્યો, એમ લાગે કે આપણે હવે સુખી થઈશું, પણ શરીરમાં પેરાલિસિસ થઈ ગયો તો ખબર તો નથી કશું શું થવાનું છે, અને કાં તો બંગલો પૂરો થયો ને આપણે વિદાય લેવાની થઈ તો. એટલે આ બધા જે સુખના માધ્યમો છે એ સત્ય નથી, વ્યવસ્થા છે. તમે બંગલો બનાવો, સગવડ થાય તો, પણ ભગવાનને ના ભૂલશો. નહીં તો પછી બંગલો જોયા કરશો ને તો પછી આ બંગલો જોતા જોતા ગયા એટલે સમજવાનું પાછા કીડી થઈને આવ્યા કે કાં તો કાગડો થઈને આવ્યા ને એના ઉપર જ બેહેલ્યો. કબૂતર થઈને આવ્યા ત્યાં જ માળા કરે. ઘણા લોકો કબૂતરો છે શહેરમાં, બધા ફ્લેટોની અંદર માળાઓ કરે છે. કેમ? તો કે એનું ત્યાં કંઈક હશે ખરું. એટલે જીવ કોઈ ને કોઈ સ્વરૂપમાં ત્યાં આવશે. એટલે ભલે આપણે ઉત્તમ સ્થાન બનાવીએ આપણી સગવડ પ્રમાણે, એમાં વ્યવસ્થા હોય, અને જેટલી વ્યવસ્થા હોય એટલો જ ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. અને ભગવાન જરૂરથી વધારે આપે ને તો બહુ ભોગમાં ન ખર્ચતા યોગ માર્ગની અંદર વાપરવું જોઈએ, સેવાની અંદર વાપરવું જોઈએ, જરૂરિયાતમંદોને સહાય કરવી જોઈએ. આપણા સગા સંબંધી હોય અને ક્યારેક મુશ્કેલી આવે તો આપણે થોડી ઘણી પણ એને મદદ કરીશું ને તો આપણું ધન સારા કાર્યમાં વપરાશે, સત્કર્મનું આપણને ફળ મળશે, અને સગા સંબંધીઓનો સ્નેહ મળશે, અને જગતમાં એક કીર્તિ જે છે એ બહુ જ મહત્વની છે. જીવનમાં માણસ એવું સારું કામ કરીને જાય, એ ભલે ચાલ્યો જાય પણ એની કીર્તિ અહીંયા રહી જશે. કોઈ એમ કહ્યું છે કે નાણાં કોઈના રહેવાના નથી, પણ કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડન. કીર્તિનો જે કોટ ઉભો થાય ને એ કોઈ પાડી ના શકે. મીરા અને નરસિંહ બધા થઈ ગયા, એમની કીર્તિ આ જગતમાં અમર થઈ ગઈ. પૂજ્ય શ્રી અચરતબા, નારણદાસજી મહારાજ, મહંત પછી રઘુરામ મહારાજ, અનેક સંત મહાપુરુષો થયા છે જેની કીર્તિ પરમ ગુરુની સાથે સાથે અમર થઈ ગઈ છે. એટલે આપણે જીવનમાં એવું કાર્ય કરીએ કે કમસે કમ આખી દુનિયાને પ્રેરણા ન આપી શકીએ તો કઈ નહીં, આપણા પરિવારને તો પ્રેરણા આપીએ. મસાલા ખાઈને બાળકોને એટલી પ્રેરણા આપીએ કે આ તમે ખાશો નહીં. એક ભાઈ અમારા ગામમાં હતા, શિક્ષક હતા, પણ બરોબર ભણ્યા નહીં હોય બરાબર, એટલે શિક્ષક બનવા છતાંય મસાલા ખાવાનું ના છોડ્યું. છેવટે પરિણામ શું આવ્યું? તો કે એમને મુખમાં કેન્સર થયું. એવું કેન્સર થયું કે મુખેથી ખવાતું નહોતું. એટલે પ્રવાહી લેવાનું, એ પણ માંડ માંડ ગળે ઉતરે. અને આપણે તો ઘણાને જોઈએ છે ને, ડોક્ટરો નળીઓ ઉતારે છે નાકેથી ને. આવી દુર્દશા છે આ શરીરની. એટલે શરીરને બહુ ભોગ આપવાના નથી, આખર એમાં રોગ ભરેલા છે, અને અતિ ભોગ એ જ રોગનું કારણ છે. અને શરીરમાં સુખ છે નહીં. આ શરીરની જરૂરિયાત હોય એટલું એને આપવું જોઈએ, ન આપીએ તો દુઃખ છે. શિયાળો હોય તો ગરમ પાણી જોઈએ, ન હોય તો તકલીફ પડે. તો એ વ્યવસ્થા છે, પણ એમાં સુખ નથી. પછી તો આપણે નાવાનું સુખ માની લઈએ, ખાવામાં સુખ માની લઈએ, કપડાં પહેરવામાં સુખ માની લઈએ. કપડાં પહેરવામાં સુખ નથી, કપડાં પહેરવા જોઈએ. પણ ઘણા તો વિચિત્ર કપડાં પહેરવામાં સુખ માને છે. પહેરવા તો કંઈક સરખા પહેરવા જોઈએ ને. મર્યાદા માટે વસ્ત્ર છે તો આપણું શરીરની મર્યાદા સચવાય એવા વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. પણ અત્યારે ફેશનોના લોકો ગુલામ બન્યા છે,
એટલે ફેશન ડિઝાઇનરો એવા કપડાં કાઢે કે એના ગુલામ બનેલા લોકો ચિત્ર વિચિત્ર કપડાં પહેરી અને આકર્ષણ માટે એ મનોરોગી બની જાય છે અને શરીરના કપડાને જ સુખ માને છે. તો કપડામાં કોઈ સુખ નથી. ગમે એવા સારા કપડાં પહેરી, મોંઘા પહેરી, એનાથી કોઈ સુખ મળતું નથી. કોઈ માણસ બીમાર પડે ને તો એને મોંઘા કપડાં લાવીને પહેરાવી દેવાના જો હાજો થઈ જાય. ખુશ થાય તો. બીમાર માણસને તમે વાનગી આપી દો, બટાકાવાળા ભજીયા એ સારું લાવીને આપી દો, પણ એને આનંદ નહીં આવે. તો એનો મતલબ એવો કે બટાકાવાળામાં કે ભજીયામાં આનંદ છે? જો આનંદ હોય ને તો બીમાર માણસ ખાય ને તો બેઠો થઈ જવો જોઈએ, અગર તો ખુશ થઈ જવો જોઈએ, પણ ત્યાં ખાવાની ઈચ્છા થતી નથી. એટલે સારું હોય ત્યારે આપણને આનંદ મળે છે, પણ એ ખાવામાં પાછું ધ્યાન રાખવું જોઈએ, માપે ખાવાનું. નહીં તો ભજીયા ખાધા પછી અંદર કજિયા થાય પેટમાં, અને પેટમાં કજિયા થાય પછી વારંવાર જાજરૂની મુલાકાત લેવી પડે છે, વારંવાર એના દર્શન કરવા પડે છે. ભગવાનના દર્શન ના કરે માણસ, પણ જયારે મુશ્કેલી આવે ને ત્યારે જાજરૂના દર્શન કરે. ગુરુ મહારાજની પાદુકાનું પૂજન. એક ભાઈ તો ટ્રેનમાં મુસાફરી કરતો હતો, કોઈ દિવસ બેઠેલો નહીં, પહેલી વાર ગયેલો, એટલે બધા લોકો વારંવાર ટોયલેટમાં જાય. આને એમ થયું ત્યાં કંઈક લાગે છે, એટલે એ ખોલીને ગયો, અંદર પાદુકા હતી, 10 પૈસા મૂકીને આવતો રહ્યો પગે લાગીને. કારણ કે ચરણ પાદુકા જોઈએ, એટલે ત્યાં તો પાદુકા જ હોય ખાલી, બીજું કઈ ના હોય. એટલે જીવનમાં એવો પુરુષાર્થ કરવા કરતા થોડું સમજીને આપણે જીવીએ તો જીવવાનો આનંદ છે. પત્ની ભજીયા બનાવી દે તો એ ખાવામાં તમને આનંદ આવે તો પત્નીનો ઉપકાર માનવો જોઈએ, કારણ કે કેટલા સરસ ભજીયા બનાવ્યા છે. પણ આ તો આંખો મીચીને ઝાપટી જ જાય બધા, પેટનું ખ્યાલ ન રાખે. અને એ ખાધા પછી આમ એકબીજા પ્રત્યે સ્નેહ વધવો જોઈએ અને તમને ખાધાનો સંતોષ થવો જોઈએ કે ખાધા પછી હવે બીજું કંઈ ખાવું પડે. પણ આ તો સંતોષ તો થતો જ નથી. મસાલો ન ખાય ત્યાં સુધી એને શાંતિ નથી મળતી. તો પછી એને ભજીયા ખવડાવીને કરવાનું શું? હે, એને કઈ મસાલા ખાવ તમે. આ બધો જે આનંદ છે ને ખાવાનો, એનાથી એક તૃપ્તિ થવી જોઈએ કે બનાવનારની અંદર કેટલો સ્નેહ છે, કેટલા પ્રેમથી બનાવ્યા છે, એનો અહેસાસ કરવો જોઈએ. અને એ અહેસાસ થાય તો મસાલા ખાવાનું પણ છૂટી જાય. તમને બેનો સારું ભોજન શા માટે જમાડે છે? કે તમે કચરો ના ખાઓ. પણ એમ કહેવાય છે કે ગધેડાને ગમે તેટલું તમે ખવડાવો ને, આ ગધેડાની વાત છે, કોઈ બીજી વાત નથી. એને ઓખર કરવાની ટેવ ના જાય. ઓખર એટલે વિષ્ટા. એટલે આપણે એમાં ન જવું પડે એટલા માટે હું તો સાવધાન કરું છું કે જો આ પરિસ્થિતિ રહી ને તો પછી આમાં જવું પડે. ગધેડાને તમે ખાંડ ખવડાવો ને તો પણ એ ઓખર કરવાની ટેવ ના છોડે. પરમ ગુરુએ લખ્યું છે, ખરખું ખાંડ ખવાવત કબહુ મીટે ન મિત ઓખર કી. એટલે જન્મ એવો લેવો પડે પછી. ભલે આપણે ભૂલ માનવ જીવનમાં કરીશું પણ પરિણામ આપણે ભોગવવું પડશે. એટલે ખાવા હોય તો ખાવ, વાંધો નથી મને. માનવનું જીવન મળ્યું છે તો આપણે શું ખાવું જોઈએ એનો પણ ખ્યાલ હોવો જોઈએ. એટલે યુવાની આવી છે, યુવાનીના મદમાં માણસ ભોગની પાછળ પોતાનું જીવન સમાપ્ત કરી દે છે. કોઈએ કહ્યું છે કે આ સૌંદર્ય જોઈને માણસ બેભાન થઈ જાય છે,
પણ એની અંદર કોઈ વિશેષતા નથી. રૂપાળી ચામડી હોય કે શ્યામ હોય કોઈ ફરક પડતો નથી, પણ એક આકર્ષણ છે રૂપનું. પરંતુ એક દિવસ એ ચામડીથી સુંદર દેખાવનારું શરીર ઉંમર જતા એની સુંદરતા નષ્ટ થઈ જાય છે. પછી રૂપાળું હોય તોય શું, કોઈ ફરક પડતો નથી. ઓ ખૂબસૂરત, તારી સુરત લૂંટાઈ જશે, યૌવનના હીર સૂચાઈ જશે, રૂપ રંગ બદલતી આ દુનિયામાં એવો તો પલટું ખાઈ જશે કે તું જોઈશ આરસી સામે તો ખુદ આરસી શરમાઈ જશે. આ રૂપ રંગની બદલતી દુનિયામાં એક દિવસ આ ચહેરો બદલાઈ જશે. અરે ક્યારેક યુવાનીમાં પણ કંઈક અકસ્માત થઈ જાય ને તોય ચહેરા બગડી જાય છે, બીમારીમાં ચહેરા બગડી જાય છે. તો એમાં રૂપ બદલાઈ જશે ત્યારે તું અરીસાની સામે જોઈશ ને તો અરીસો શરમાઈ જશે. કારણ કે સુંદરતા હોય તો ગમે, અરીસાની સામે ઊભું રહેવું તો કદાચ અરીસાને સારું લાગતું હશે સુંદર રૂપ જોઈને, પણ કુરૂપ સ્વરૂપ કોઈ અરીસાની સામે આવે તો કદાચ અરીસાને શરમ આવતી હશે. એક બેનને આ રૂપનો બહુ મોહ લાગ્યો, સારું દેખાવા માટે. આજે ઘણા લોકો રૂપની પાછળ પાગલ થઈ અને શરીરથી અને ચહેરાથી સુંદર દેખાવા માટે જાત જાતના પ્રયોગ કરે છે. એમાં વાળોની ફેશન આવી છે, કેટલી જાતના શેમ્પુ. વાળ તો આમ હવામાં ઉડે તો ધજાની જેમ ઉડવા જોઈએ. એ વાળ પ્રત્યેનો મોહ મિથ્યા છે. એ સુખ સત્ય નથી. વાળ ગમે તેવા હોય શું ફરક પડે છે? હા, વ્યવસ્થિત રીતે બાંધી દો, એની રીતે એને રાખો, પણ વાળમાં સુખ નથી. નહીં તો પછી રીછ થવું પડશે. વાળમાં જે મમતા છે ને પછી રીછ. કેમ? તો કે તમને વાળમાં બહુ પ્રેમ હતો ને, તો રૂવાટા હોય, રૂછડા હોય એવા શરીર ઘણા છે. ઘેટાઈ થાય તો એને માથે બહુ હોય છે. એટલે બેનને બહુ જ શરીરથી સારા દેખાવાનો મોહ જાગ્યો, એટલે એમણે સર્જરી કરવાનું શરૂ કર્યું. આ ચહેરા ઉપર બહુ સર્જરી થતી હોય છે સારા થવા માટે. ચહેરો હોય એના કરતા સારો દેખાય એટલા ઓપરેશન કરીને લોકો કરી દે છે. બોલો, એમણે એક સર્જરી કરી, એને સંતોષ ન થયો, બીજી કરી એને સંતોષ ન થયો, ત્રીજી કરી એને સંતોષ ન થયો. વધુ ને વધુ સારું દેખાવા અનેક સર્જરીઓ કરી, પરિણામે એનું જે હતું ને સ્વરૂપ એના કરતાય બદસુરત થઈ ગઈ, ખરાબ થઈ ગયું. પછી લોકો બી જાય એવું શરીર થઈ ગયું, યુવાનીમાં જ વૃદ્ધાવસ્થા જેવું શરીર થઈ ગયું. પછી હવે એમાં કોઈ સર્જરીથી પરિવર્તન ન થાય. એટલે સર્જરીથી કોઈ સુંદર બની શકતો નથી. ભગવાને જે આપી એ સુંદરતા જ સુંદર છે. પછી લોકો બ્યુટી પાર્લરમાં જાય સારા દેખાવા માટે, પણ બ્યુટી પાર્લર કોઈને સુંદર ન બનાવી શકે. કુદરતની આપેલી જે સુંદરતા છે ને એનાથી જ માણસ સુંદર દેખાય. એટલે જે માણસ સારા કાર્યો કરે એને એ પ્રમાણે સુંદરતા મળે છે. એમ જ સુંદરતા મળતી નથી. બ્યુટી પાર્લરની સુંદરતા તો આજનો દિવસની રે, કાલે તો ખતમ. એટલે જો તમારે સુંદર થવું હોય તો આ શરીર તો જે મળ્યું છે તે મળ્યું છે, એને બીજી કોઈ રીતે સુંદર કરવા પ્રયાસ ન કરશો. પણ હું તમને એક યુક્તિ બતાવું, જો તમારે સુંદર થવું હોય તો વગર પૈસે. અત્યારે તમે બધા બેઠા છો ને બહુ સુંદર લાગો છો. સવારે જે વહેલા આવી ગયા ને એ ભાગશાળી છે, એના કપાળમાં તિલક થઈ ગયું. આ તિલકથી મને એમ લાગે છે કે તમારો ફોટો પાડીને શેર કરવા જેવો છે. પણ આ તો આમ એક્શન કરીને ફોટા પાડીને પછી મોકલે.
ભાઈ પેરાલિસિસ થઈ જશે ને તો એમનો એમ જ રહી જશે. એ ખબર છે? આ બધી એક્શનો. પતિ સાથે પ્રેમ હોય તો બહુ એક્શનમાં ફોટા પાડીને શેર કરવાથી પ્રેમ પ્રગટ નથી થતો. એ તો કર્તવ્યનું પાલન કરવાથી પ્રેમ પ્રગટ થાય છે. આપણા ઘરે કોઈ આવ્યું હોય ને તો ખબર પડી જાય બેન કેટલો પ્રેમ છે. આ દેખાય છે બધું, લોકો ચર્ચા કરતા હોય છે. એટલે પ્રેમ એ વ્યવહારથી પ્રગટ થાય છે, માત્ર ફોટામાં નહીં. એટલે સુંદર બનવા માટે તિલક કરો, પ્રાર્થના કરો, પૂજા કરો, અને તમારો સ્વભાવ છે ને એ સરળ બને ને તો તમે બધાને સુંદર લાગશો. નહીં કે માત્ર રૂપની સુંદરતાથી. જો માણસનો સ્વભાવ સારો ન હોય ને રૂપ ગમે તેટલું હોય તોય કોઈને પ્રિય લાગતું નથી, એનાય છૂટાછેડા થઈ જાય છે. કદાચ તમે પેપરમાં વાંચતા હો તો મોટી મોટી સેલિબ્રિટી કહેવાય, જેને અભિનેત્રી હોય કે અભિનેતા હોય, એ તો બહુ સુંદર હોય, છતાં એનાય છૂટાછેડા થઈ જાય છે. બોલો, બ્રેકઅપ ચાલે છે, બ્રેકઅપ. સંબંધ હતો પણ આમાં બ્રેકઅપ થઈ ગયું છે. હવે ક્યારે બ્રેક છૂટે ખબર નહીં. આ સુંદરતાનું કોઈ મહત્વ નહીં, સ્વભાવનું મહત્વ છે. જેના સ્વભાવ સુંદર છે એ સાચે સુંદર છે, અને એનો સંબંધ પણ સુંદર હોય છે. એક સુંદરતા વાણીમાં સમાયેલી છે. જો બોલતા આવડે ને તો બધાને આપણે સુંદર લાગીએ, પ્રિય લાગીએ. એટલે આપણી વાણી સુંદર હોવી જોઈએ. બ્યુટી પાર્લરમાં જવાથી સુંદર નહીં બનીએ, પણ જો વાણી સુંદર હશે ને તો આપણો ચહેરો સુંદર લાગશે. અને જેની વાણી સુંદર હોય એના ચહેરા પર પણ સુંદરતા હોય છે. ચહેરાની અસલી સુંદરતા એ સ્માઇલમાં છે, હાસ્યની અંદર છે, પ્રસન્નતાની અંદર છે. જો તમારા ચહેરા ઉપર પ્રસન્નતા નથી તો પછી મેકઅપ કરો તોય કોઈ મહત્વ નથી. મોઢું ચડાવીને બેસો બ્યુટી પાર્લરમાં જઈને, ફોટો પાડે ને ત્યારે ફોટા વાળો એમ કે સ્માઇલ 3 વાર કેવું પડે ત્યારે તો અંદરથી થોડું સ્માઇલ આવે. એના ફોટા હારા ના આવે. બોલો, બસ તમે હસતા રહો ને, તમારે મેકઅપની જરૂર નથી. હસતા રહો, એ સુંદરતા છે. શરીર ભલે ગોરું હોય કે શ્યામ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, પણ એ હસે ને તો બધાને ગમે. હસે એનું ઘર વસે, અને બહુ જો પાછું વધારે પડતું હશે ને તો પાછું ખસે. ઘણા ઓવર હસતા હોય, કોઈની મજાક કરીને હસે તો એ સારું નથી. સહજ હાસ્ય હોવું જોઈએ. દરેકના પ્રત્યે આપણો સ્નેહ હોય એ હાસ્ય છે. એટલે કુટુંબ પરિવારની જે લહાર લાગી છે એમાં આપણે જીવતા શીખવાનું છે, ભજન કરવાનું છે. જે પરિવારના સંબંધને લઈને આપણે પોતાને ભૂલી ગયા છીએ, એવી રીતે પરિવારમાં નથી રહેવાનું. આપણે પણ ભજન કરીએ ને આખો પરિવાર પણ ભજન કરે, એ સાચું સુખ છે. તો માત ને તાત સુત ભ્રાત ને બહાર જા, કુટુંબ પરિવારની લહાર લાગી. એટલે મહાપુરુષો કહે છે કે આ સંસારની જે બધી આશાઓ છે ને જૂઠી છે. જૂઠી જગત કી બાસ જીવલડા, જૂઠી જગત કી આશ, તું સિદ્ધ ધરે દિલ આશ, જીવલડા જૂઠી જગત કી બાસ. જગતની જે ચાહના છે ને બધી એક દિવસ નષ્ટ થઈ જશે. આશાઓ
એ પણ એક દિવસ નષ્ટ થઈ જશે. આશા જ વ્યર્થ છે. આશા રાખવા જેવી છે. માનવ જીવન મળ્યું છે તો ભગવત ભજન કરવાની આશા રાખો, પરમેશ્વરને પામવાની, બધું છોડીને પણ, બધું આપીને પણ, બધા સુખનો ત્યાગ કરીને પણ પરમેશ્વરની પ્રાપ્તિ થાય, એનું સુખ મળે. એક પત્ની, પતિવ્રતા સ્ત્રી પતિનું સુખ મેળવવા માટે મા બાપનું સાનિધ્ય પણ છોડી દે છે. એ તો મા બાપના સાનિધ્યમાં તો કેટલું સુખ હોય. દીકરી 20 વર્ષ સુધી માતા પિતાના સાનિધ્યમાં લાડકોડથી મોટી થાય છે. એટલો પ્યાર તો કદાચ એને સાસરીમાં મળે કે નહીં ખબર નહીં, પણ પતિનું સુખ એના કરતા શ્રેષ્ઠ છે એમ માનવામાં આવ્યું છે. પણ જો મસાલા ના ખાતો હોય તો, બાકી એ તો આગળ આવીને ઊભું જ રહેશે. બાકી સુખ નહીં મળે એની પાસેથી. નિર્વ્યસની હોય, સંસ્કારી હોય, વિવેકી હોય, અને એ દીકરો, એ પતિ એ પત્નીને પણ સુખ આપે, અને દીકરો મા બાપને પણ સુખ આપે, એ ભાઈ ભાઈને પણ સુખ આપે, એ મિત્ર મિત્રને પણ સુખ આપે. એટલે નિર્વ્યસની અને સંસ્કારી જીવન આપણું બને તો આપણે સુખી થઈશું. બાકી ભોગ વિલાસના ઢગલા કરી દો, ઘરમાં કેટલાય રૂપિયા હશે, કેટલાય સાધનો હશે, તોય તમે દુખી જ રહેવાના. તમે અભ્યાસ કરી લો, કોઈ ધનવાનના ઘરે જઈને પૂછો તમે સુખી છો? પણ બધાના ઘરમાં, બધાના જીવનમાં કંઈક ને કંઈક દુઃખ હશે જ. એક જ દુઃખ માણસને દુખી કરવા માટે પૂરતું છે. એવું નહીં કે બધા બહુ જાજા દુઃખો હોય તો દુઃખી થાય. બાકી મહાપુરુષો એવા સુખી હતા, એક દુઃખ નહીં અનેક દુઃખો હતા છતાં પણ એ સુખી જ રહ્યા, કારણ કે એની પાસે મહાસુખ હતું. જીવનમાં જીવનભર સંકટો આવ્યા. સીતાના જીવનમાં તમે જુઓ તો જીવનભર સંકટો આવ્યા, પણ છતાંય રામજીના સ્મરણમાં એ સુખી હતા. લગ્ન થયા તો વનમાં જવાનું થયું. કેમ? એને તો વનમાં જવાનું કહ્યું નહોતું. કહે એને વન જવાનું નહોતું. વનવાસ તો રામને મળ્યો હતો. સીતાને ઘરે ના રહેવું જોઈએ, અયોધ્યામાં મોજ ના કરવી જોઈએ. અત્યારે ભાઈને સજા થઈ હોય અને પોલીસ વાળા લેવા આવે કે ભાઈ આને જેલમાં જવાનું છે, કોઈ બેન જાશે પાછળ? એ જાય, એના કર્મ એ ભોગવે, આપણે શું? પણ આ સીતાજી હતા, પતિવ્રતા હતા. પતિના સુખે સુખી ને પતિના દુખે દુખી. પણ મસાલા ખાઈને દુખી થાય, એના દુખે દુખી ન થવાય. આ તો પિતાનું વચન પાળવા માટે એ વનમાં જતા હતા. અને એવા કર્તવ્યનિષ્ઠ પતિ હોય, જે મા બાપની આજ્ઞા પાળતા હોય ને, એવા પતિની સેવા કરવી જોઈએ. પણ ઘણી તો પત્નીઓ એવી હોય છે કે મા બાપથી એને જુદા કરે, આપણને નહીં ફાવે. અને પિયર વાળા મા બાપ એ તો કે ફાવશે, એ આવશે તો ચાલશે, આવી નીતિ હોય છે. આવો ભેદ ના હોવો જોઈએ. જેટલા પિયરના મા બાપ બહેનોને પ્રિય હોય છે, એટલા જ સાસરીના પતિના માતા પિતા, સાસુ સસરા પ્રિય હોવા જોઈએ. હું તો એમ કહું છું એનાથી પણ અધિક પ્રિય હોવા જોઈએ. જેટલો પ્રેમ તમે સાસરીમાં સાસુ સસરા પ્રત્યે રાખો, એટલો તમે તમારા પિયર સાથે નહીં જ રાખી શકો. આમ પ્રેમ હોય ખરો, પણ વ્યવહાર તો નહીં જ કરી શકો ને. એ બીમાર છે તો તમે ખબર જોવા જશો, કદાચ 5 દિવસ રોકાશો, એથી વધારે તમે સમય નહીં આપી શકો. કારણ કે ત્યાં ફરજ એ ઘરમાં રહેનાર પુત્ર વધુની હોય છે. આપણે ત્યાં કેટલી વ્યવસ્થા છે. આપણે સાસરીમાં પ્રેમ આપીએ તો સાસરીમાં આવનાર જે હોય છે એ પ્રેમ આપે. સીધી જ વાત છે.
અને જો માતા પિતા પિયરના છે એને જો સાસરી કરતા વધારે પ્રિય હોય, પ્રેમ હોય, તો પછી ઘર જમાઈ રહી જવાનું. આ તો સીધી વાત છે. એટલે પતિના માતા પિતા એ આપણા માતા પિતા. લગ્ન થયા પછી એમની સંપૂર્ણ જે વિરાસત છે, મિલકત છે, એના તમે અધિકારી બનો છો. પિયરમાંથી તો તમને થોડું જ મળે છે. અધિકાર એટલો નથી કે 4 ભાઈ બહેન હોય તો ચોથો ભાગ તમને મળે. ત્યાંથી કશું નથી લાવવાનું. માટે તમારા માતા પિતા, સાસુ સસરા, એની સેવા કરવી જોઈએ. અને એ આપણી ફરજ હોય છે. સંસ્કારી પરિવારોમાં આ બધી પરિસ્થિતિ સારી છે. અહીંયા આવનાર જે પરિવારો છે પંચાલ સમાજના, બહુ સંસ્કાર સંપન્ન છે. જેમાં ધર્મનું ગૌરવ હોય છે એવા તમામ પરિવારો માતા પિતાને પ્રેમથી રાખે છે. પરંતુ ક્યાંક 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 ધાર્મિક પરિવારમાં પણ વિસ્ફોટ થાય છે, ત્યારે દુઃખ થાય છે. જોઈએ છે ઘણી જગ્યાએ ધાર્મિક પરિવારોમાં પણ વિસ્ફોટ થાય છે. સાસુ અને વહુને બનતું નથી. દેરાણી જેઠાણી તો હવે ઓછા રહ્યા, અને ના બને તો જુદા થઈ જાય. પણ સાસુ અને સસરા, સાસુ ને વહુને ના બને તો શું કરવાનું? કોઈ વિકલ્પ નથી. સ્વીકારવા જોઈએ. હું તો એમ કહું છું, સાસુ માનો જેવો સ્વભાવ હોય એવો પુત્ર વધુએ સ્વીકારવો જોઈએ. કારણ કે એ હવે બદલાય, આપણે બદલવું જોઈએ. એને થોડું સહન કરવું જોઈએ. અને અમારું તો નિવેદન હોય છે કે જે વડીલો છે ને, જેને પ્રમોશન મળ્યું હોય, એ પેલા પણ એક પુત્ર વધુ હોય છે, અને દીકરાના લગ્ન થાય ને પછી પ્રમોશન મળે એટલે સાસુ બને છે. પ્રમોશન મળ્યા પછી આપણે થોડું કંઈક સુધારવું જોઈએ જીવન. ઘરમાં બહુ વિક્ષેપ નહીં કરવો જોઈએ, બહુ ચિંતા નહીં કરવી જોઈએ. અને જેટલું તમે અર્પણ કરી દો ને એટલું જ એને ગૌરવ થશે. પણ લોકો એમાં બધું આપી દઈએ ને તો પછી કોઈ સાચવે. આ માનસિકતા છે ને એ છૂટે નહીં. અને કઈ એવું બની પણ શકે, સંસ્કારી પરિવાર ન હોય ને તો કોઈ ના સાચવે. મિલકત બધા લેવા ઈચ્છે છે. મિલકત જોઈતી હોય તો સેવા કરે. હમણાં વડોદરાની અંદર એક બેન હતા, એમના માતા હતા, એમણે સેવા કરી અને પોતે પણ એકલા જ હતા. હવે આગળ પરિવારમાં શું થયું ખબર નહીં, પણ હવે એની કોઈ સંતાને નહોતું ને કોઈ હતું જ નહીં. તો અંતકાળ આવ્યો ત્યારે પરાધીનતા આવી. એમની પાસે મિલકત ઘણી બધી હતી, બેંક બેલેન્સ પણ હતું, વિદેશમાં પહેલા રહેતા હતા, ત્યાંથી એને પેન્શન પણ મળતું હતું. એટલે વિદેશનું પેન્શન તો ભૂકા કાઢી નાખાય. અહીંયા તો આપણે બહુ પૈસા થઈ જાય, કમાવું જ ના પડે, બેઠા બેઠા ખાય તોય વાંધો નહીં, બેઠા બેઠા ખાવાનું. બોલો, એક ભાઈ આવ્યો કે ભાઈ 400 રૂપિયામાં જિંદગીભર બેઠા બેઠા ખાઓ. 400 રૂપિયામાં જિંદગીભર બેઠા બેઠા ખાવાનું, બોલો. તો એક જણ ઘરમાંથી બહાર આવ્યો, શું છે? તો ખુરશી. ખુરશી લઈને આવ્યો તો 400 રૂપિયામાં ખુરશી લઈ જવાનું, ઘરમાં બેઠા બેઠા ખાવ એમ. એને એમ કે જિંદગીભર મહેનત કર્યા વગર બેઠા બેઠા નથી ખાવાનું, પણ આ તો ખુરશી લઈ જાવ ને બેઠા બેઠા ખાવ. પરંતુ આને તો આવક હતી એટલે બેઠા બેઠા ખાવાનું હતું, ખુરશી વગર. તો છેલ્લે એને પેરાલિસિસની અસર થઈ, થોડું માનસિક પણ બીમારી આવી, અને શું કહેવાય, માઇગ્રેન કહેવાય, શું કે કંઈક એવું કંઈક થયું. એટલે સંપૂર્ણ થોડી પોતાની સ્થિતિ હતી, બેચેન હતી, કોઈની જરૂર હતી સેવાની. તો એક સેવાભાવી ભક્ત તો એની સેવામાં આવતા હતા, એને પ્રેમ હતો ભક્તને, અનુયાયીને. પછી તો એના દૂરના સગા હતા, એ પણ આવ્યા. તો એ બેણે કહ્યું કે આ મિલકત
જે સેવા કરે એના નામે હું લખી દઉં છું. બધા આવ્યા સેવા કરવા, પહેલા કોઈ નહોતું આવતું, કોઈ રિલેશનનો મહત્વ નહોતું. પણ જ્યારે છેલ્લે સમયે એમ લાગ્યું કે આ થોડો સમય સેવા કરવાથી ઘણો બધો લાભ થઈ જશે, લાખોની મિલકત, મકાન 25-50 લાખનું અને બેંક બેલેન્સ 25-50 લાખ કરોડની મિલકત, કોણ સેવા ન કરે? પણ એ મતલબથી, સેવાનો ભાવ નથી. એટલે માયા કે સબ યાર, જગત મેં માયા કે સબ યાર, બધા માયાના પ્રેમી છે. એટલે કુટુંબ પરિવારમાં ઘણીવાર પ્રેમ હોય છે પણ મતલબ ન હોય છે. બીમાર પડે ને સેવા કરે તો કહેવાય કે સાચો પ્રેમ છે. પુત્ર હોય, પુત્રવધુ હોય, ભાઈ હોય કે ભાભી હોય કે કોઈ પણ કુટુંબના જે સભ્યો નિસ્વાર્થ ભાવથી સેવા કરે ને એ સેવા કહેવાય. મતલબથી કરે સેવા નથી. હું તો કોઈ સેવા કર્યા વિના કોઈની મિલકત મળી હોય ને તો એનો ઋણી બની જાય છે. એના પાછળ એને સારું કામ કરવું પડે ત્યારે એના ઋણમાંથી મુક્ત થાય. મેં જ્યારે પારાયણ કર્યું, સત્સંગ કર્યો ત્યારે કહ્યું કે એમની મિલકત તમને વિરાસતમાં મળી છે, તમે અંત સમયે થોડી સેવા કરી. આમ તો સેવા વધુ તો અનુયાયી જે હતા ને એમણે કરી, પણ આ સંબંધી હતા એટલે એમના નામે મિલકત કરી, એટલે પછી દવાખાને લઈ જવાનું, લાવવાનું એવું બધું કામ તો કરે. તમને વિરાસત મળી છે તો એને સંપત્તિ એમની આપેલી છે તમને, તો એમના પાછળ તમે કંઈક સેવા કાર્યમાં વાપરજો. બધી જ તમે પચાવી ન પાડતા. એ પરમ ગુરુને માનતા હતા તો એમનું એક સ્વરૂપ પણ તમારા ઘરમાં રાખીને પ્રાર્થના કરજો. કારણ કે વિરાસતમાં મિલકત આપી છે તો એનો ધર્મ પણ થોડો તમે સ્વીકારજો. નહીં તો માનતા ના હોય ને તો મિલકતને સ્વીકારે પણ એના ધર્મને કોઈ ના સ્વીકારે. તમારા ઘરમાં દર્શન કરશો તો આશીર્વાદ મળશે. અને જે મિલકત છે એમાં કમસે કમ દર વર્ષે થોડું એમના નામે વાપરજો, તો એના ઋણમાંથી તમે છૂટશો. નહીં તો ઋણ તો બધાનું ચૂકવવું પડે. મફતનું લેવાની વૃત્તિથી સેવા કરી હોય ને મફતનું મળી જાય ને તો એમ નથી માનવાનું કે ભાઈ આપણને મળી ગયું તો આપણે સારું થઈ ગયું. ઘરમાં છે ને જે પ્રકારે ધન આવે છે એવી એક પરિસ્થિતિ સર્જાતી હોય છે. મેં કહ્યું ને જૂઠા માર્ગેથી આવે તો અશાંતિ લઈને આવે, અને જાય નહીં ત્યાં સુધી અશાંતિ ના દૂર થાય, અને જાય ને ત્યારે બીજું કંઈક હોય ને સાથે લેતું જાય. અનિતિ સે ધન હોત હે બરસ 5 કે 7, તુલસી 12 વર્ષ में જડામૂળ સે જાત. 12 વર્ષ સુધી અનિતિનું ધન રહે, શાંતિથી રહેવા ના દે, અને જાય ત્યારે આપણું હોય ને એ પણ લઈને જાય, એટલે આપણને અનાથ કરી દે, ગરીબ બનાવી દે. તો અહીંયા જગતની જે આશાઓ છે ને સુખની, એક કલ્પના છે કે આ મળશે ને હું સુખી થઈ જઈશ. હા, જે જરૂરિયાત હોય એ બધું થાય. છોકરા હોય મોટા થાય, ભણે, લગ્ન થાય, આ બધી પ્રક્રિયા સહજ થાય. પણ તમને એમ આ મળશે એટલે હું સુખી થઈ જઈશ, આ મળશે તો સુખી થઈ જઈશ, આટલો પગાર થશે તો સુખી, આ કલ્પનાઓ ખોટી છે. જો સુખી થવું હોય તો આજે જે પરિસ્થિતિ છે એમાં પણ તમારી પાસે સારા વિચાર હોય, સંતોષ હોય, બધાની સાથે પ્રેમ હોય તો તમે આજે પણ સુખી થઈ શકો છો. અને જો તમે સારી રીતે જીવતા નથી તો તમારી આશા પ્રમાણે બધું મળશે તો પણ તમે સુખી નહીં થઈ શકો. એટલે કહ્યું છે માત પિતા ભાઈ ભાંડુ ઓર કુટુંબ કબીલા વિલાસ, અંત સમય તુજ સાથ નહીં, એક ઈશ પ્રભુ અવિનાશ. એક ભગવાન સિવાય અંતકાળે આપણને કોઈ મદદ કરનાર. શરીર છોડવાનું થાય ને ત્યારે પ્રભુ સિવાય કોઈ મદદ નહીં કરે. એનું નામ લઈશું ને તો આ જીવની સદગતિ થશે. એ સિવાય સગા સંબંધી કોઈ આપણને મદદ નહીં કરી શકે. એ દવાખાને લઈ જાય તો હારું, નહીં તો પછી એ ન થાય. પણ દુઃખ તો આપણે જ સહન કરવાનું છે. આપણું દુઃખ કોઈ નહીં લઈ શકે. એટલે જીવનમાં જો સારું કામ કર્યું હોય, કોઈની સેવા કરી હોય તો અંતકાળે
આપણી સેવા કરનાર કોઈ મળે, નહીં તો ના મળે, નહીં તો દુઃખી થઈને જવું પડે. એટલે મહાપુરુષો કહે છે, જૂઠી કાયા જૂઠી માયા જૂઠે દિયા દિલાસ. આ જૂઠી કાયા છે અને જૂઠી આ સંસારની માયા છે, અને એમાં જ આપણે જૂઠી આશાઓ કરીએ છીએ, જૂઠી આશાઓ રાખીએ છીએ કે હું આમાં સુખી થઈ જાઉં. માયામાં કોઈ જીવ સુખી થવાનું નથી. માયા જેટલી જરૂર હોય એટલી, અને એને પણ વિવેકપૂર્વક જો ઉપયોગ કરીએ તો સુખ મળે છે, અને એ પણ પ્રભુના ભજનથી જ મળે. બાકી જરૂર કરતા વધારાની માયા તો આપણને ગોટે ચડાવશે, ચક્કરની અંદર ફેરવશે. માયા આવે ને ઘરમાં, ત્યાં જ લડાઈ શરૂ થઈ જાય. તમે જોજો, ઘરમાં કોઈ વસ્તુ લાવે સારા માટે હોય, પણ લોકો વસ્તુ માટે લડે છે, આ મારું ના તારું. જોઈ છે ઘણા લોકોને પરિવારમાં સારી મિલકત હોય, જમીન હોય, મકાન હોય, અને પાછળથી છોકરાઓ એ મિલકત માટે લડતા હોય છે. મા બાપે મિલકત ભેગી કરીને બાળકોને આપી, પણ બાળકો વિવેકથી વેચી ન શક્યા તો કોર્ટે જઈને લડાઈ કરે છે. એમાં ખર્ચી નાખે, પણ પ્રેમથી એકબીજા જતું નથી કરતા કે હાલો તું મારો ભાઈ છે ને, અને જે વધારે લઈ જશે ને એ કઈ સુખી નથી થવાનો, જે આપશે ને એ જ સુખી થવાનો છે. પણ આ સમજણ નથી તો માણસ સુખી થતો નથી. લાખો ને કરોડો રૂપિયા હોય તો શું કરવાના? કોઈના માટે આપણે, અરે સગા ભાઈ માટે પણ આપણે થોડું ન છોડી શકીએ. એ માણસ દુનિયાના દેખાવ માટે ગમે તેટલું વાપરે, કોઈ મહત્વનું નથી. માતા પિતાની મિલકત, એના અધિકારી હોવા છતાંય માણસ સુખી થઈ શકતો નથી. એટલે જૂઠી કાયા જૂઠી માયા જૂઠે દિયા દિલાસ, એક પલક મેં સભી છોડ કે અંતે જાવું રણવાસ. એક જ પલની અંદર આ બધી જ મિલકત છોડીને રણમાં જવું પડશે. ક્યાં જન્મ થશે શું ખબર? આ ભવ છે ને રણ છે. 84 ના રણમાં જવું પડશે, અને રણમાં જાઓ ને તમને ખાવાનું ન મળે ને પાણી ન મળે, એનું નામ રણ છે. એમ આ સંસારમાં જીવાત્મા જાય છે, પછી ઈચ્છા પ્રમાણે બધું મળતું નથી, એને દુઃખી થવું પડે છે. પ્રાણી પશુ પંખી બધાને કંઈક ટાઈમે ખાવાનું નથી મળતું, એ પણ દુઃખી થાય છે, અને એ પણ કોઈના શિકાર બની જાય છે. એ પણ તરફડતા હોય છે. જંગલની અંદર કોઈ સિંહ હરણનો શિકાર કરે અને એનું ગળું પકડે, ત્યારે પેલું હરણ તરફડિયા મારતું હોય છે. તો આ દુર્દશા જીવની છે. મનુષ્ય જીવનમાં રાખેલી આ માયાની મમતાનું આ પરિણામ, છેવટે જીવને રણમાં જવું પડે છે, અને જન્મ ધારણ કરીને દુઃખી થવું પડે છે. દુર્લભ છે આ દેહ, દેવતે કરતા એની આશ. દેવોને પણ આ દુર્લભ દેહ મળ્યો છે, દેવો પણ એની આશા કરે છે, ને આપણને મળ્યું છે તો એની કિંમત કરજો. વાતોમાં તમે સમય બરબાદ ન કરતા હો. જરૂરી હોય એટલી વાત કરજો, પણ ના જરૂર હોય ને કોઈને પીરસશો નહીં. કોઈને ખાવું ના હોય ને તો પીરસશો નહીં, તો પીરસેલું ક્યાં જશે? વ્યર્થ જશે. એમ આપણી વાતો એ વ્યક્તિને કામની ન હોય ને આપણે એને પીરસીએ, આપણી વાત વ્યર્થ જાય છે. માનો તમે બે જણ સામે વાતો કરો છો, અને માણસ તમારી વાતમાં ધ્યાન ન દે ને આમ આડાવડું જોયા કરે ને મોબાઈલમાં મથ્યા કરે, તમે એને વાત કરો, આ મારી વાત તો સાંભળતો નથી, આને શું કહેવાનું? એમ વ્યર્થની વાતો કરશો નહીં. આ જીવન મળ્યું છે ને, એક એક ક્ષણ કિંમતી છે, એનો ઉત્તમ ઉપયોગ કરજો. અને કહે છે, રંગ ભોગમાં રોળી દીધો રહ્યો વિષય વિલાસ. દેવોને દુર્લભ માનવ દેહ મળ્યો તો પણ ક્યાં રોળી નાખ્યો? તો કે વિષય વિલાસની અંદર એને રોળી નાખ્યો અને સમાપ્ત કરી દીધો. અંતે હાથમાં કશું જ ન આવ્યું. જીવનભર મજૂરી કરી, જીવન પૂરું થઈ ગયું, અને છેલ્લે આ જીવાત્મા ખાલી હાથે જાય છે. જીવનમાં કંઈક પુણ્ય કર્યું હોય, સત્કર્મ કર્યું હોય તો એ સાથે લઈ જાય, પણ એવું ન કર્યું હોય ત્યારે પૈસા મેળવવા માટે કે પરિવાર માટે જે પ્રપંચ કર્યો હોય એ પાપનું પોટલું લઈને જવું પડે છે.
અને એ બહુ ભારે હોય છે. એ જીવથી ઉંચકાય ને એટલે રડતો રડતો જાય છે. કેમ તો કે આ બધું ઉંચકાતું નથી. અને પુણ્ય છે ને એ બહુ હલકું છે, એનો કોઈ બોજ નથી. જીવનમાં પુણ્ય કરવાથી આપણું જીવન પણ બોજા રહિત બની જાય છે. મિત્રો પિતુ સબ લાગતી યાર, અંત આવે નહીં પાસ. મિત્રો સાથે પ્રેમ છે, પરિવાર સાથે પ્રેમ છે, પણ અંતકાળે કોઈ પાસે આવતા નથી. મતલબ સુધી મળતા રહેવે, પરધન કેરી આશ. પરધનની આશા ખોટી છે. આ તો મતલબ છે ત્યાં સુધી બધા મળવાના. ખરેખર કસોટી થાય ને તો કોઈ આપણી સાથે નથી ઊભું રહેવાનું. પતિ અને પત્ની એકબીજાને પ્રેમ કરે છે, મતલબ છે. બાકી છે ને, જો પતિ કમાય નહીં ને તો પત્ની પછી પ્રેમ નહીં રાખે, અને પત્નીનું જીવન યોગ્ય ન હોય. માનો કે પત્ની ગાંડી થઈ ગઈ તો પછી કે જવા દો. એટલે આવા પ્રશ્નો બનતા હોય છે. પત્ની તો સંતાનને જન્મ નથી આપતી તો કે નહીં જોઈએ. લે, આ તો કુદરતી વસ્તુ છે, તોય પ્રિય નથી લાગતી. આવા પ્રસંગો બનતા હોય છે. એટલે આ બધો મતલબનો પ્રેમ છે. હારું છે એટલે બધું હારું, અને તોય હારા રે તો હારું પતિ પત્ની પ્રેમથી મતલબથી. બાકી તો એમેય લોકો સરખા નથી ચાલતા. બસ હું કહું એમ થાય તો જ ખરું, એવા અહમમાં જીવતા હોય છે. એટલે આ કુટુંબ પરિવારનો સંબંધ માણસને ભગવાનનું ભજન કરવા માટે બાધારૂપ થાય છે. કલ્પતરુ સમાન માનવ દેહ મળ્યો છે અને ભક્તિ કરવા માટે મળ્યો છે, છતાં પણ માણસ ભક્તિ કરતો નથી. તમે જે ઈચ્છા કરો ને તે મળે, પણ ભક્તિ કરવાથી મળે. બાકી સાંસારિક જીવનમાં ઈચ્છા પ્રમાણે બધું મળશે નહીં. પ્રપંચ કરશો તો પણ મળશે નહીં, અને મળશે તો તમને સુખ આપશે નહીં. આ યાદ રાખીને આ કલ્પતરુ સમાન માનવ દેહ મળ્યો છે ભક્તિ કરવા માટે. ગુમાવ્યો તે હાથે કરીને, ફીર પડ્યો કાળ કી ફાંસ. હાથે કરીને ગુમાવી દીધો, અને અંતે એ કાળની ફાંસીમાં ફસાઈ જાય છે. જેમ માણસને ફાંસી આપવામાં આવે ને, એમ આ જીવાત્મા કાળની ફાંસમાં ફસાઈ જાય છે કે વારંવાર 84 ની અંદર જન્મવાનું ને મરવાનું દુઃખ ભોગવે છે. ભક્તિ કર ભગવાન, રાત દિવસ ધંધા મેં રડતો અને કરતો દિલ કંકાસ. રાત દિવસ ધંધામાં રડે છે અને એના દિલમાં અનેક પ્રકારના કંકાસ હોય છે. માયાના સુખ માટે માણસ ઘરમાં કલેશ કરે છે. રાત દિવસ ધંધામાં રડે અને એમાંથી કમાઈને જીવનમાં કંકાસ સિવાય બીજું કંઈ મેળવતો નથી. નહીં કે ભાઈ શાંતિથી ભજન કરીએ, બીજાને મદદરૂપ થઈએ, પણ જીવનમાં કંકાસ કરે છે, કલેશ. પૈસા આવ્યા પછી પણ શાંતિ ન મળે અને મનમાં અનેક કલેશ. ભોગના સાધનો લાવે, ભોગ વિલાસમાં જીવન જીવે તો કંકાસ સિવાય બીજું કંઈ નહીં મળે. ભક્તિ કર ભગવાન કેરી, મનમાની માયા નવ મળતી, અંતે હુઆ નિરાશ. રાત દિવસ ધંધામાં રડે છે પણ દિલમાં કલેશ થાય છે. મારે આટલું જોઈએ, આટલું જોઈએ, એમાં કલેશ હોય. પણ મનમાની માયા ન મળતી, અંતે હુઆ નિરાશ. અંતે તો નિરાશ થઈને ચાલ્યો જાય છે. બધું દુનિયા જોઈને કંઈ હાથમાં મળ્યું નહીં, અને મળ્યું હોય તો હાથમાં કંઈ રહ્યું નહીં. અંતે કે છે ભક્તિ કર ભગવાન કેરી, અંતર ધર વિશ્વાસ. લોકો માયાની પાછળ મહેનત કરે છે, છતાંય અંતે નિરાશ થઈને જાય છે. પણ મહાપુરુષો કહે છે કે તું થોડી ભગવાનની ભક્તિ કર અને ભગવાનમાં વિશ્વાસ રાખ ને, તો તું ન્યાલ થઈ જઈશ. તું સાચો ધનવાન બની જઈશ. આ જીવન છૂટ્યા પછી બીજો જન્મ મળશે ને તો ત્યાં પણ તને સુખ મળશે. પણ એવા ધનવાન કોઈને થવું નથી. અને કહે છે ઓર સકલ મેં જાળ કાલ કી. બાકી સંસારની જે જાળ છે ને એમાં તો કાળ સિવાય બીજું કંઈ નથી, મરવા સિવાય બીજું કંઈ નથી, દુઃખ સિવાય બીજું કંઈ નથી. નહીં ઉગરવાશ, કોઈ ઉગરવાની આશા નથી. સિકંદર કેટલો ધનવાન હતો,
સંસારમાં કેટલું સુખ છે. કોઈને ધનની ચાહના છે, કોઈને સત્તાની ચાહના છે, કોઈને સારા દેખાવું છે, માનની ચાહના છે, પણ આખર આ બધું છૂટી જાય છે. માનની ચાહના છે ને અપમાન સહન કરવું પડે છે. ધન ગમે તેટલું મળી જાય તો પણ છોડીને જવું પડે છે. અને સત્તાય કોઈની કાયમ રહેતી. જો ને હમણાં ચૂંટણી ચાલે છે, કેટલાની સત્તા ચાલી ગઈ, નિરાશ થઈ ગયા છે, અને ફરી પાછા બેઠા થઈને 5 વર્ષ પછી પાછા લડવાનું શરૂ કરશે. પણ જીવનમાં સત્તા ભલે મળે પણ સારા કામ કરવા માટે મળતી હોય છે. પણ માણસ પ્રપંચ કરતો હોય છે. સગાને લાભ આપી દો, દરેક નાગરિક પ્રત્યે સરખો ન્યાય કરે તો જ એના માટે સત્તા સુખરૂપ છે. નહીં તો જ્યાં લાગવગ લાગે ત્યાં સગાને બધો લાભ આપી દો. ગરીબોના હકનું જે લોકો ખાઈ જાય, ગરીબો માટે જે કાર્યો મંજૂર થતા હોય એમાંય વચ્ચે કેટલા અધિકારીઓ સારા પગારદારો એમાંથી ખાતા હોય છે. હમણાં છેલ્લા સમયમાં સરકારે ગરીબો માટે જાજરૂની યોજના કાઢેલી કે ગરીબોને જાજરૂ બનાવી દો, એટલે ત્યાંથી મંજૂર થાય ને પૈસા, પણ એમાંથી પાછા જે અધિકારીઓ એને ખાય. ખાતા ખાતા અહીંયા અડધા જ વધે, અડધામાંથી કેવું જાજરૂ થાય? જે સરકારે મંજૂર કર્યું હોય અને જેવું બનાવવું હોય એવું ના થાય. અધિકારીઓની ફરજ છે કે મંજૂર કરેલી વસ્તુ એમના સુધી પહોંચવી જોઈએ, પણ પૈસા આપે તો મંજૂર થાય, નહીં તો ના થાય. એટલે વચ્ચેના લોકો સરપંચથી માંડી અને જ્યાંથી મંજૂર થતા હોય ત્યાંથી બધા થોડું થોડું ખાતા જાય. અને હું કહું બીજામાંથી ખાય એનો વાંધો નહીં, પણ જાજરૂમાંથી શું ખાવાનું? મને તો હસવું આવે કે લોકો જાજરૂમાંથી ખાય. જાજરૂમાં શું ખાવાનું હોય? એ તો મળના કીડા જ થવાના ને. જાજરૂનું જે ખાધું છે ને, મળ સિવાય બીજું કઈ ના હોય જાજરૂમાં. માણસ વિચાર કરે કે આ જાજરૂનું ના ખવાય, નહીં તો જાજરૂના કીડા થવું પડે. એટલે અત્યારે સત્તા મળી છે પણ ગાંડા થઈ ગયા છે, આંધળા થઈ ગયા છે, પાગલ થઈ ગયા છે કે આ ગરીબોના હકનું જ નહીં ખાવું જોઈએ, નહીં તો કયા નરકમાં જઈને પડશે. એને તો સત્તા મળી હોય છે તો એટલું ખાવાનું મળતું જ હોય છે, આરામથી જીવન જીવી શકે. અને સારી રીતે કામ કર્યા હોય તો ફરી ચૂંટાવા માટે એને એટલા પૈસા ના ખર્ચવા પડે, એના કામોથી જ ચૂંટાઈ જાય. અને આજે તો ચૂંટણી લડનારા લોકોને બરબાદ કરે છે. અને લોકોય ગાંડા છે કે ચૂંટણી આવે ત્યારે એક શરાબની બોટલ કે પાઉચની લાલચમાં એને મત આપે છે. એટલે બંને નરકમાં જવાના. જે લોકો શરાબ પાય છે એ પણ નરકમાં જવાના, અને પીનારા તો પછી ક્યાં જાય? એટલે સારા લોકોને આપણે મત આપવો જોઈએ. અને જે સત્તાની અંદર આવવા માટે પ્રયાસ કરે છે એમણે આવા દૂષણો વધારવા ના જોઈએ. સમાજની સુરક્ષા માટે આવે છે, સુખી કરવા માટે, એને બદલે જ્યાંથી ફોર્મ ભરે ત્યાંથી જ જૂઠી લાલચો, બરબાદ કરવાની લાલચો એકવાર આદત પડી જાય એટલે એવા પરિવાર બરબાદ થઈ જાય છે. છેલ્લે અહીંયા ભજનની અંદર કહે છે, ભક્તિ કર ભગવાન કેરી અંત ધર વિશ્વાસ, અંતર ધર વિશ્વાસ, और सकल में जाड़ काल की नहीं उगरवा आस. બાકી બધી કાળની જ આ ઝાડ છે, એમાંથી આપણે બચી શકવાના નથી. જે કંઈ મેળવીશું માયાનું ને એ બધું જ કાળના ચારામાં ખપી જશે, રહેવાનું નથી. શરીર નથી રહેવાનું, શરીરના સાધનો નથી રહેવાના. તો જેટલો સમય મળે એનો સારો ઉપયોગ કરીને ભગવાનનું ભજન કરી લો, નહીં તો કાળથી બચશો નહીં અને આમાંથી તમને કશું કામ આવશે નહીં. પછી તમે ઉઘરી શકવાના નથી, બચી શકવાના નથી. મુશ્કેલી આવે ને ત્યારે સંસારની કોઈ વસ્તુ આપણને મદદ નહીં કરે, કરશે તો ભગવાનનું ભજન મદદ કરશે, એ જ ઉગારશે,
એટલે મહાપુરુષો કે છે ભગવાનના ભજનમાં વિશ્વાસ રાખ અને એનું ભજન કરી લે. પ્રેમી કહે ગુરુ પરમ દયા છે. આ પરમ ગુરુના પ્રેમી એક જોઈતારામ પંચાલ ભક્ત હતા, એમનું આ ભજન છે. અને કહે છે પ્રેમી કહે ગુરુ પરમ દયા છે. પરમ ગુરુની દયાથી છૂટત હે ભવપાસ. આ સંસારના બંધનમાંથી, દુઃખોમાંથી આપણે છૂટી જઈશું. સુખી જ થવું છે ને. કાયમને માટે દુઃખમાંથી મુક્તિ અને કાયમને માટે સુખ મળે એવો ઉપાય એ પરમ ગુરુનું શરણ છે, એમની ભક્તિ છે. રહી હજુર મેં હરદમ ગાવે. આ પ્રેમી રામ જોઈતારામ પંચાલ એમને જીવનનો મહિમા સમજાઈ ગયો ત્યારે એમ કહે છે કે રહી હજુરમાં, એની હજુરમાં રહી અને હરદમ ગાવે. નિરંતર હરદમ શ્વાસ, એક એક શ્વાસે એ ભગવાનનું ભજન ગાય છે. સબ સંતન કે દાસ, અને બધા સંતોના દાસ થઈને એ શ્વાસે શ્વાસે ભગવાનનું સ્મરણ કરે છે. એટલે આપણને સૌને એ પ્રેમી રામ જીવન સંદેશ આપી જાય છે. એને જે સત્ય સમજાયું અને સત્ય આપણને કહ્યું છે એ માર્ગે આપણે ચાલીએ તો આપણું જીવન ધન્ય બની જાય. આજે કૈવલધામવાસી મંગુબાની પાવન સ્મૃતિમાં એમના દીકરાઓ અરવિંદભાઈ, પ્રવીણભાઈ અને એક સદગત આત્મા છે, એને પણ આપણે પુનઃ માતાની સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ. દીકરાઓએ એમનું કર્તવ્ય પૂર્ણ કરી આજે સત્સંગ પારાયણ રાખ્યું છે. એટલે ખરેખર એ સદગત આત્માને પરમ શાંતિ મળે, એ સદગત આત્મા પ્રસન્ન થાય. આવા ધર્મના કાર્યો કરે દીકરાઓ, એનાથી મા બાપ પ્રસન્ન થાય છે. દીકરાઓ કોઈ પણ સારું કામ કરે એનાથી માતા પિતા ખુશ હોય છે. એમ આજે એમના પાછળ દિવ્ય સત્સંગ પારાયણ કર્યું છે તો કામ કરવા માત્રથી એના અંતરાત્માને પ્રસન્નતા મળશે, એમના આશીર્વાદ મળશે. સાથે સાથે સત્સંગ પારાયણથી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી ખરેખર આ પરિવાર માતા પિતાના ઋણમાંથી મુક્ત થઈ અને સંસ્કારના આશીર્વાદ મેળવ્યા છે. જે આશીર્વાદ પેઢીઓ સુધી ચાલે, મળેલી મિલકત પેઢીઓ સુધી નહીં ચાલે, પણ આવા સત્કર્મના મેળવેલા જે આશીર્વાદ છે ને એની ભાવિ પેઢી છે ને એને અનેક પેઢીઓ સુધી ચાલશે. કારણ કે આજે જે વર્તમાન પેઢી છે એમણે આ કાર્ય કર્યું છે, એમની ફરજ છે. જે સદગત આત્માઓ છે એને શાંતિ મળે છે, લાભ મળે છે. અને આજે વર્તમાનમાં કરનાર એને પણ પ્રત્યક્ષ લાભ છે સારું કામ કરવાનો, અને ભાવિ પેઢીને પ્રેરણા આપે છે, એને સંસ્કાર આપે છે. એટલે ભાવિ પેઢીને પણ લાભ થાય, અને ભાવિ પેઢીને લાભ થાય એ વારસાગત ચાલે. અનેક પેઢીઓ સુધી આ સંસ્કારનો લાભ મળે છે. ખરેખર આજે બહુ જ ઉત્તમ કાર્ય કરી મંગુબાના દીકરાઓ અરવિંદભાઈ, પ્રવીણભાઈએ પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું છે અને માતા પિતાના ઋણમાંથી એ મુક્ત થઈ જાય છે. તો આજે આપણે સૌ સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છીએ. તો સત્સંગ પારાયણનો લાભ લઈને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. સગા સંબંધીઓ આવ્યા છે, એમને પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપે અને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. કારણ કે તમે જે સાંભળ્યું છે, કંઈક બોલ્યા છો, એનું પુણ્ય કોઈ સાધારણ નથી. લાખો રૂપિયાનું દાન કરી દઈએ તો પણ એટલો લાભ ન મળે. એટલો લાભ આપણને સત્સંગથી મળે છે અને સમજણથી મળે છે. કોઈ માણસ ગરીબ હોય ને થોડા પૈસા આપીએ ને તો અમીર ન થઈ જાય, પણ એને સારું શિક્ષણ આપ્યું હોય ને તો એની જાતે આગળ વધીને અમીર થઈ જાય છે. એમ સત્સંગ દરેકના જીવનમાં સુખનો ઉદય કરે છે. સમજણ હોય,
એ પરિવાર સુખી થાય છે. એવો આજે સત્સંગનો લાભ આપણને મળ્યો છે. એ પરિવારને ધન્ય છે. અને પરમ ગુરુના શરણમાં પણ પ્રાર્થના કરીએ કે આપની કૃપા અમારા ઉપર વરસતી રહે, અમારી ભાવિ પેઢીને પણ આ સંસ્કાર પેઢીઓ સુધી પ્રાપ્ત થતા રહે, એવી પ્રાર્થના સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ. નૂતન વર્ષના કેલેન્ડરો જે અનુયાયી ભાઈ બહેન અહીંયા આવ્યા હોય એમને જોઈએ તો અહીંથી મળી જશે. એટલે પરમ ગુરુના આશીર્વાદ છે. નવા વર્ષનું કેલેન્ડર, નૂતન દર્શન અને એમની આજ્ઞાઓ ખાસ દર્શન કર્યા પછી આપણે પાળવી જોઈએ. એ આશીર્વાદ આપણને પરમ ગુરુના દર્શનથી મળે છે. તો અહીંયા બાર ગામના જે કોઈ અનુયાયી ભાઈ બહેન આવ્યા હોય તો અહીંયાથી મળશે. એ સાથે અહીંયા સમાપનમાં જય વિધિ બોલીશું. आद्य सक्र स्वराज करुणेश कैवल करता की જય श्री कृष्ण स्वामी महाराज की જય परम गुरु श्रीमंत करुणा सागर महाराज की જય पूज्य श्री नारायण दास जी महाराज की જય श्री सब कुबेराचार्य महाराज की જય श्री सब संतन की જય श्री सब देवन की જય श्री ज्ञान संप्रदाय की જય श्री गुरुवादी सारसापुरी की જય श्री कैवल धाम की જય કથા સત્સંગ પૂર્ણાવતી કા સત કેવલ. साहेब 3 વાર પગે લાગીશું. सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब. કેવલ અંશો સત કેવલ સાહેબ બોલો જો. આજુબાજુ બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહેબ.